મારા વિઠ્ઠલભાઈ વાઘેલા, ગામ સોમાસર. હાલ હું પટોળાનું કામ કરું છું. પટોળાનું કામ તો હું ઘરના મારા જે ગરડા હતા, મારા બાપાને બધા એ ખાદીનું કામ કરતા હતા. પણ હું રાજકોટમાં ભણવા ગયેલો પીડીએમ કોલેજમાં. ત્યાં પટોળાનું શીખ્યો રાશિશાળ રાજકોટમાં. શીખ્યા પછી ઘેર આવ્યા પછી મેં આ પટોળાનું શરૂ કરેલું. શરૂઆતમાં તો ઘણી બધી તકલીફો પડેલી, પણ સામાન બધો ભેળો કરવામાં એમાં પણ ધીરે ધીરે પરિસ્થિતિ થયો એટલે બધો ભેળો થઈ ગયો. પટોળા તૈયાર કર્યા. વેચાણના જે સ્ત્રોતો બધા હતા એ સીમિત હતા. કલા જે રૂપકલા, દીપકલા શોરૂમની અંદર, પણ સરકારશ્રી તરફથી એમના જે મેળા ભરાતા હતા ઇન્ડેક્સીના, એમાં અમને ખાસ લાભ મળ્યો અને વ્યક્તિગત ગ્રાહકો સુધી જવાનો અમને મોકો મળ્યો. એટલો મોકો મળ્યો એટલો જ નહીં, અમદાવાદ સિવાય સુરત, વડોદરા, દિલ્હી, મુંબઈ, કોલકાતા મોટા મોટા સિટીમાં અમને લઈ જતા હતા. શરૂઆતમાં તો અમને જવા આવવાનો ખર્ચો, ઊભા રહેવાનો ખર્ચો, એમાં ઊભા રહેવાનો ખાવા પીવાનો ખર્ચો પણ સરકાર આપતી હતી. એટલે અમને બે ઘણો બધો સારો મળ્યો સરકારશ્રી તરફથી. એટલે અમારો જે પટોળાનો જે ધંધો હાવ ભાંગી પડ્યા જેવો હતો, એના લીધે થઈ અને સરકારે જે સહાય કરી એમાં અમને બેક મળ્યો. અને હાલ સોમાસર તો ઠીક છે, 70 કુટુંબ કામ કરે છે. એ સિવાયના સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગામડા, અમારા ગામમાં સગાવાલા બધા આવેલા, ભાઈઓ, ભત્રીજાઓ, ભાણેજો, જમાયો, એ લોકો શીખી ગયા. એટલે હાલ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 4,500 કુટુંબો પટોળાનું કામ કરે છે અને એ વ્યક્તિગત કામ કરે છે પોતે, અને પોતે પણ વેચાણ કરવા જાય છે બોમ્બે, દિલ્હી, કલકત્તાની. અને એ લોકોએ બધા સિન્ડેક્સી તરફથી જે મેળા ભરેલા એમાં એમને લાભ લીધેલો. 8,000ની આસપાસથી પટોળા, સાદા પટોળા જે વેચીએ છીએ, સેમી કટ જે રહ્યા એમ લગભગ 12,000, 13,000, 15,000ની આસપાસ વેચીએ છીએ. અને જાડા પટોળા જે ડબલ ઇકટના જે પટોળા રહીએ એ પણ બનાવીએ છીએ. ડબલ ઇકટના પટોળા 60,000થી શરૂ થઈ 1.5 લાખ, 2 લાખ સુધીના બનાવીએ છીએ. અને વેચાણ પણ સારું થાય છે, ગ્રાહકો પણ મળી રહે છે. અને સરકારશ્રીનો ધન્યવાદ છે કે અમને એમાં ઘણો બધો સપોર્ટ કર્યો.